કેમ છો બાળકો? આજે તત્વોનું આવર્તી વર્ગીકરણ એના બીજા દિવસના લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે ઘણી બધી વાતો કરી અને એ વાતોમાં આપણે તત્વોને ઓળખ્યા, કેટલા બધા તત્વો છે એ તત્વોના નામ જોયા, એમની સંજ્ઞાઓ જોઈ અને એ વૈજ્ઞાનિકોને પણ આપણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે જેમણે આ તત્વોનું આવર્તી વર્ગીકરણ કરવા માટેનો ફાળો આપેલો છે. આપણી સાથે ઘણા બધા જોડાયેલા છે. હેતલબેન છે, કાનજીભાઈ છે, રાજુભાઈ છે, સુરેલા નિશા છે, કૌશિકભાઈ છે, સમતાભાઈ છે, કિરણબેન છે, વિપુલ ચુડાસમા છે. બધાનું અહીંયા વર્ચ્યુઅલ શાળામાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે કાલની વાતથી હવે થોડાક ધીરે ધીરે એને યાદ કરતા કરતા આગળ વધવાનો પ્રયત્ન કરીએ. તો ગઈકાલે આપણે વાત કરી કે હાલમાં કુલ 118 તત્વો આપણા માટે જાણીતા છે અને જેમાંથી 94 તત્વો આપણને કુદરતમાંથી પ્રાપ્ત થયેલા છે અને બાકીના જે 24 તત્વો છે એ આપણે પ્રયોગશાળાની અંદર સંશ્લેષિત કરેલા છે એવું આપણે કાલે ચર્ચા કરતા હતા. અને આપણે જોયું કે તત્વોને એમના ગુણધર્મના આધારે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત રીતે ગોઠવવાનો પ્રયાસ એટલે જ તત્વોનું આવર્તી વર્ગીકરણ. ચોક્કસ મને વિશ્વાસ છે કે જ્યારે મેં અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત તમને કીધું ત્યારે તમને કાલની વાર્તા પણ યાદ આવી ગઈ હશે. તો આપણે આ તત્વોનું આવર્તી વર્ગીકરણને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં આપણે કાલે યાદ કર્યું કે 1803માં જ્હોન ડાલ્ટન અને જ્હોન ડાલ્ટને આપણને પરમાણુય દળ વિશેની, પરમાણુ ભાર વિશેની માહિતી આપી, જેથી આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ. અને ત્યારબાદ આપણે વાત કરી હતી મિત્રો ડોબ્રેનરની ત્રિપુટી વિશેની, અને જેમાં જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર જેમણે 3 સભ્યોના જૂથ બનાવ્યા તત્વોના, અને એ જૂથના કારણે એને આપણે ત્રિપુટી તરીકે ઓળખી. અને એનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતમાં પણ એ વાત હતી કે આ 3 તત્વો જે છે એમને પરમાણુ ભારના ચડતા ક્રમમાં આપણે જ્યારે ગોઠવીએ છીએ ત્યારે વચ્ચે જે તત્વ આવે છે એના પરમાણુય દળની નું મૂલ્ય એ આજુબાજુના તત્વોના પરમાણુય દળની સરેરાશ જેટલું હોય છે. એ તમને યાદ જ હશે. એ વાત પણ આપણે કરી હતી અને આપણે એ પણ જોયું કે આ ડોબ્રેનર એમના સમયમાં જાણીતા જે તત્વો હતા એમાંથી માત્ર 3 જ આવા સમૂહ અથવા આવા જૂથ મેળવી શકેલા હતા. એટલા માટે એમની આ પદ્ધતિ હતી એ નિષ્ફળ રહી. પણ એમને એક આશા ઊભી કરી વૈજ્ઞાનિકોમાં કે આપણે તત્વોને પણ આ રીતે એમના ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને એક જ પ્રકારના જૂથમાં એમને સાથે મૂકી શકીએ, એનું વર્ગીકરણ કરી શકીએ. એના પછી મિત્રો આપણે ઝડપથી વાત કરીએ તો કાલે આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજવાનો પ્રયત્ન કર્યો અને એમાં પણ આપણે એવું જોયું કે 1866માં જ્હોન ન્યુલેન્ડ એમણે પોતાના સમયમાં જાણીતા તત્વોને, અને એ વખતે 56 તત્વો જાણીતા હતા, એ 56 તત્વોને એમણે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. અને પ્રત્યેક તત્વના ગુણધર્મો એનાથી આગળના 8મા તત્વના ગુણધર્મ સાથે મળતા આવતા હતા. એટલે એમને પેલા સંગીતના સુરોની સાથે, એ પણ કાલે આપણે વાત કરી હતી કે સંગીતના સુરોની સાથે એને સરખાવવામાં આવ્યા અને એટલે એને અષ્ટકના નિયમ અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે આપણે એને ઓળખ્યો. પણ અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ હતી, એમાં કાલે આપણે ત્યાં અટક્યા હતા. તો આ મુદ્દાથી આપણે ફરીથી શરૂઆત કરીએ છીએ આજે. તો અષ્ટકનો નિયમ મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો અને કેલ્શિયમ પછીના જે તત્વો હતા એ તત્વોને
એના ગુણધર્મો એ આની સાથે મેચ થતા નહોતા, ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સાથે બંધ બેસતા આવતા ન હતા. ત્યારબાદ બીજી જે વાત છે કે એમણે કલ્પના કરી હતી કે કુદરતની અંદર ફક્ત 56 જ તત્વો હાજર છે અને એમને વધારે પડતું એ કહી દીધું હતું કે હવે ભવિષ્યમાં કોઈ પણ વધારાનું નવું તત્વ શોધાશે નહીં. પણ ત્યારબાદ અનેક તત્વો શોધાયા અને એ તત્વોના ગુણધર્મો એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની સાથે બંધ બેસતા આવતા નથી. ત્યાર પછીની જે વાત છે એની અંદર આપણે વાત કરી કે ન્યુલેન્ડે પોતાના કોષ્ટકની અંદર તત્વોને બંધ બેસતા કરવા માટે ક્યાંક ક્યાંક એવું કરેલું કે બે તત્વોને એક સાથે જૂથમાં મૂકી દીધા અને જેમાં ઉદાહરણ પણ આપણી પાસે છે કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટ અને નિકલ એ એક સાથે છે અને પાછા ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનની સાથે એ એક જ હરોળની અંદર છે પણ એક ફ્લોરિન, ક્લોરિન જેવા ગુણધર્મો ધરાવતા નથી. તો શા માટે એમની સાથે એ મૂક્યા એમણે, એ વાત પણ એમની મર્યાદામાં આપણે લઈ શકીએ. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કોબાલ્ટ અને નિકલ જે છે એને ફ્લોરિન, ક્લોરિનની સાથે જૂથમાં એક જ સાથે મૂકવામાં આવેલા હતા. એ જ રીતે અહીંયા સેલેરિયમ તથા લેન્થિયમ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે બોરોન, એલ્યુમિનિયમ કે ક્રોમિયમની સાથે એક જ જૂથની અંદર મૂકવામાં આવેલા હતા. તો આને પણ આપણે એમના નિયમની મર્યાદા તરીકે ગણી શકીએ. ત્યાર પછીની વાત આપણે મિત્રો કરીએ તો આયર્નની સાથે પણ એ જ વાત બની કે આયર્નના ગુણધર્મો આપણે હાલ જ કોષ્ટક જોયું છે કે આયર્નના ગુણધર્મો કોબાલ્ટ અને નિકલ જેવા હતા. તેમ છતાં પણ એમને એમની સાથે રાખવાના બદલે એનાથી ઘણું દૂર રાખવામાં આવેલું હતું. એટલે વાત એવી બની કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ એ માત્ર હલકા તત્વો સુધી જ, અને શરૂઆતમાં જ આપણે વાત કરી આજે કે કેલ્શિયમ તત્વ સુધી લાગુ પાડી શકાયો. અને આ જ મર્યાદાઓના કારણે હજુ વૈજ્ઞાનિકોમાં વધુ સારી રીતે આ તત્વોને વર્ગીકૃત કરી શકાય એ માટેના પ્રયત્નો થયા. યુગ આહિર, રિયા ત્રિવેદી, ભરત રાજગોર, આ બધાનું ગુજરાતી ક્લાસમાં સ્વાગત કરું છું. મિત્રો તમારી શાળાનું નામ પણ સાથે ને સાથે લખતા રહેશો તો ગમશે. તો આગળ વાત કરીએ આપણે. તો એના કારણે હવે જે વાત આવે છે કે ડોબ્રેનરની પોતાની મર્યાદાઓ હતી, કારણ કે એ 3 જ ત્રિપુટીઓ બનાવી શક્યા હતા. એના પછી ન્યુલેન્ડના અષ્ટકના નિયમની પણ આપણે ઘણી બધી મર્યાદાઓ જોઈ છે. હમણાં પાછળ પુનરાવર્તનની અંદર પણ આપણે એને યાદ કરીશું. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો તત્વોનું વર્ગીકરણ એ કરવા માટેનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી ઇવાનિવિચ મેન્ડેલિફને જાય છે, જેમનું પૂરું નામ છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. અને એમણે તત્વોના પરમાણુ ભાર ના આધારે, તત્વોનું પરમાણુય દળ એના આધારે એમને ગોઠવણી કરવા માટેનો પ્રયત્ન કર્યો. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં એમનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ ગણી શકાય. વૈજ્ઞાનિકોએ તો એમને આવર્ત કોષ્ટકના પિતામહ તરીકેનું પણ બિરુદ આપેલું છે. એમણે તત્વોને એમના મૂળભૂત ગુણધર્મો
તત્વોને એમના મૂળભૂત ગુણધર્મો, ખાસ પરમાણ્વીય દળના આધારે અને એમના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં એમની સામ્યતા છે, એ સામ્યતાના આધારે એમણે તત્વોને ગોઠવણી કરવા માટેનો પ્રયત્ન કર્યો. મિત્રો, એમના વિશે થોડુંક જાણીએ તો દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ, જેમનો જન્મ 8 ફેબ્રુઆરી 1834 ની અંદર રશિયામાં થયેલો, એ એમના માતાથી ખૂબ જ પ્રેરિત હતા, કારણ કે એમના શિક્ષણમાં એમની માતાનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ હતું. અને એમની માતાનું એક વાક્ય કે એવું કહેતા કે મારા માતા એવું માને છે કે વિજ્ઞાનની મદદથી આપણે કોઈ પણ પ્રકારની હિંસા વગર અને પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે. તો આ જે વાત છે કે એમની માતાને વિજ્ઞાનમાં કેટલી બધી શ્રદ્ધા કે દ્રઢ વિશ્વાસ હતો, અને આ વિજ્ઞાન પ્રત્યેની એમની જે શ્રદ્ધા છે એ જ શ્રદ્ધા મેન્ડેલિફ ને વિજ્ઞાનમાં રુચિ લાવવા માટે મહત્વનું પરિબળ બની અને એમણે આગળ વિજ્ઞાનની અંદર ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. અને આવર્ત કોષ્ટક, વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે એવું માન્યું કે આવર્ત કોષ્ટક એક જ એવો નિયમ સાબિત થયો કે જેનાથી નવા તત્વોની શોધને, જેમ આપણે હમણાં વાત કરી કે ન્યુલેન્ડે એવું કહી દીધું હતું કે 56 તત્વો જ આ કુદરતમાં છે, એક પણ વધારે તત્વ હવે પછી શોધાવાનું નથી. એ જે વાત હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના કારણે એ વાત ખોટી પડી અને વૈજ્ઞાનિકો ચોક્કસપણે માનતા થયા કે હજી તો ઘણા બધા તત્વો શોધાવાના બાકી છે. એટલે એ પ્રેરણા જે છે એ આ મેન્ડેલિફના પ્રયત્નોથી થઈ. હવે મેન્ડેલિફે કેવી રીતે આનો વિકાસ કર્યો છે એના વિશેની પણ થોડીક વાતને આપણે એમના પ્રયત્નોને સમજવા માટેનો પ્રયાસ કરીએ. તો ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે સર કાલે ટેસ્ટ છે? તો હા, આવતીકાલે શનિવારની તમારી વોટ્સઅપ કસોટી જે છે એ રાબેતા મુજબ જ લેવાશે. ઓકે, તો લાઈવની અંદર આપણે જે લઈએ છીએ એવી કોઈ ટેસ્ટ નહીં હોય, પણ કાલે વોટ્સઅપ કસોટી આપની ચાલુ છે, બરાબર? તો એમણે એમના સમયમાં 63 તત્વો જાણીતા હતા, અને એ 63 તત્વોના પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો પહેલા તો તપાસ્યા કે પરમાણ્વીય દળ એમનું કેટલું છે અને એ પરમાણ્વીય દળને અનુરૂપ એ તત્વો કેવા પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, એમના કઈ બાબતોને આધાર તરીકે લીધી હતી એ પણ આપણે સમજીએ. તો એમણે તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ, મિત્રો જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વની સાથે રાસાયણિક રીતે ઓક્સિજન તત્વ સંયોજાય છે ત્યારે એ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, અને જ્યારે હાઇડ્રોજન તત્વ રાસાયણિક રીતે સંયોજાય છે ત્યારે હાઇડ્રાઇડ સંયોજનોનું નિર્માણ થતું હોય છે. હવે અહીંયા આગળ એ પણ વાત છે કે શા માટે એમણે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનોને પસંદ કર્યા, ઓક્સિજન અને હાઇડ્રોજનને રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં આધાર તરીકે લીધા. તો એની પાછળનું કારણ પણ એ હતું કે ઓક્સિજન અને હાઇડ્રોજન જે છે એ અતિ સક્રિય છે અને મોટા ભાગના તત્વોની સાથે સંયોજનો બનાવે છે, અને એટલા માટે જ જો આપણે બધા જ તત્વોના, એમણે એવું વિચાર્યું કે જો મારે 63 તત્વો જાણીતા છે અને એ જાણીતા 63 તત્વોના ગુણધર્મો મારે તપાસવા હોય તો મોટા ભાગની સમાન પ્રક્રિયાઓ મને ક્યાંથી મળશે? તો એ પ્રક્રિયાઓ માટે એમણે ઓક્સિજન અને હાઇડ્રોજન
ની પસંદગી કરી અને એ સંયોજનો આપણે એના કોષ્ટકની અંદર પણ એ સંયોજનોને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો આ કર્યા પછી એમણે 63 કાર્ડ લીધા, કારણ કે 63 તત્વો હતા એટલે એમણે 63 કાર્ડ લીધા અને એ જે કાર્ડ છે એ કાર્ડ ઉપર એમણે એ તત્વોના પરમાણ્વીય દળ નોંધ્યા અને સાથે ને સાથે એમના રાસાયણિક ગુણધર્મો જે હતા, ઓક્સાઇડ કેવા પ્રકારનો બનાવે છે કે હાઇડ્રાઇડ કેવા પ્રકારનો બનાવે છે, એ ગુણધર્મોની નોંધ એમણે એ પ્રત્યેક કાર્ડ ઉપર એમણે કરી. એના પછી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો, એ તત્વોને એમણે એવા કાર્ડ અલગ કરી દીધા કે જે કાર્ડની અંદર સમાન સમાન ગુણધર્મો એમને લાગતા હતા એવા કાર્ડ એમણે અલગ કર્યા. અલગ કર્યા પછી એમણે ટાંકણીની મદદથી એ કાર્ડને દિવાલ ઉપર લગાવી દીધા. પણ એમણે એક વાતનું ધ્યાન રાખ્યું કે દરેક તત્વની નીચે સમાન ગુણધર્મો ધરાવતું કાર્ડ આવે અને બીજું કે એમણે એ તત્વોને એમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો આવું કરવાના કારણે એવું બન્યું કે મોટા ભાગના જે તત્વો છે એ મોટા ભાગના તત્વો એ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. એટલે એમનું કોષ્ટક જે છે એ કોષ્ટક મોટા ભાગનું પૂરું થઈ ગયું અને આ રીતે એમણે આવર્ત કોષ્ટકનું નિર્માણ કર્યું. આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, એમાં જેમ આપણે હમણાં વાત કરી કે એમના સમયમાં જાણીતા 63 તત્વોને સ્થાન મળ્યું હતું. આ આવર્ત કોષ્ટક સૌ પ્રથમ વખત 1872 રશિયાના એક સામાયિકની અંદર પ્રકાશિત થયેલું અને મેન્ડેલિફે આવર્ત નિયમ બનાવ્યો. એને જે આ ગોઠવણ કરી એ ગોઠવણ ઉપરથી મેન્ડેલિફને એવું લાગ્યું કે તત્વોના જે ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો, એ રાસાયણિક ગુણધર્મો એમના પરમાણ્વીય દળ ઉપર આધારિત હોય છે અને સાથે ને સાથે પરમાણ્વીય દળના અનુરૂપ એ પિરિયોડિક રીતે એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. એટલે એમણે આવર્ત નિયમ જે બનાવ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય હોય છે. તો એ વાત આ મેન્ડેલિફે પોતાના આવર્ત નિયમમાં કરેલી છે. હવે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે મિત્રો, એની અંદર જે ખાના છે એ ખાનામાં આડી હરોળ કે જેને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે અને આ જે આડી હરોળ છે એ આડી હરોળને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે અને ઊભા સ્તંભ જે છે એ ઊભા સ્તંભને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ એક વાત પહેલા આપણે સમજી કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, એ આડી હરોળને આવર્ત એટલે કે પીરિયડ્સ તરીકે ઓળખવામાં આવી અને ઊભા જે સ્તંભ હતા એને સમૂહ એટલે કે ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્યા. હવે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોવાનો પ્રયત્ન કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, જેમ તમે અહીંયા જોઈ શકો છો કે સમૂહ 1, 2, મતલબ કે આ જે ઊભા સ્તંભો છે એ ઊભા સ્તંભોને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ અને એવા આપણને અહીંયા આગળ કુલ 8 સમૂહ અથવા તો 8 સ્તંભ જોવા મળે છે. પછી બીજી જે બાબત છે આવર્ત, તો અહીંયા આગળ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો અને
છઠ્ઠો આવર્ત, જેમાં 4, 5 અને 6 આવર્તને શ્રેણીની અંદર વહેંચવામાં આવેલા છે, પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણી. ત્યાર પછી તમે જો ધ્યાનથી આ કોષ્ટકનું અવલોકન કરો તો જે હમણાં આપણે પહેલા વાત કરી હતી કે મેન્ડેલીફે જ્યારે તત્વોના રાસાયણિક ગુણધર્મોને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે રાસાયણિક ગુણધર્મો સમજવા માટે એમણે જે તે તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનોને ધ્યાન ઉપર લીધા. તો અહીં આગળ પણ જો તમે ઉપર જુઓ તો એ કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે અને કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે એના વિશેની વાત પણ એમણે પોતાના આવર્ત કોષ્ટકમાં દર્શાવેલી છે. અહીં આગળ જે આર છે એ આર ની સંજ્ઞા છે. તમને જે આર દેખાય છે એ આર જે તે તત્વની સંજ્ઞા છે અને એ કેવા પ્રકારનો ઓક્સાઇડ બનાવશે એ પણ એમણે દર્શાવેલું છે કે પ્રથમ સમૂહની અંદર જે તત્વો છે એ તત્વો એ R2O પ્રકારનો, હમણાં આપણે કેટલાક ઉદાહરણ પણ જોઈશું, તો R2O પ્રકારનો ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રાઇડ જે છે એ RH પ્રકારનો બનાવશે એવી પણ વાત ત્યાં છે. સૌથી પહેલા આપણે પ્રથમ સમૂહના તત્વો જોઈએ તો હાઇડ્રોજન છે, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, આ બધા તત્વો, રૂબિડિયમ છે, આ બધા તત્વો એ પ્રથમ સમૂહની અંદર મૂકવામાં આવેલા છે, જેમના ઓક્સાઇડ R2O પ્રકારના બને છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો ઓક્સાઇડ જેને આપણે બધા જળ તરીકે ઓળખીએ છીએ, પાણી તરીકે ઓળખીએ છીએ અને જેનું અણુસૂત્ર પણ આપણને ખ્યાલ છે H2O બને છે. તો R2O, એમાં R તરીકે જો હાઇડ્રોજન તત્વ લઈએ તો H2O એનો ઓક્સાઇડ બને છે. એ જ રીતે લિથિયમનું ઉદાહરણ લઈએ, સોડિયમનું ઉદાહરણ લઈએ. સોડિયમનો ઓક્સાઇડ પણ ઘણો બધો તમે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉપયોગમાં લીધેલો છે. તો સોડિયમનો ઓક્સાઇડ પણ એને R તરીકે મૂકીએ આપણે તો Na2O બનશે. તો જે તે તત્વોના કેનો પોટેશિયમનો ઓક્સાઇડ K2O બને છે. તો તત્વો કેવા પ્રકારના ઓક્સાઇડ બને છે એનું પણ અનુમાન ત્યાં આ આવર્ત કોષ્ટકમાંથી નીકળે છે. બીજો સમૂહ આપણે જોઈએ તો બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, ઝિંક છે, સ્ટ્રોન્શિયમ છે, કેડમિયમ છે, બેરિયમ છે. આ બધા તત્વો એ બીજા સમૂહની અંદર મૂકવામાં આવેલા તત્વો છે. આ તત્વો પણ ઓક્સાઇડ RO સ્વરૂપના બનાવશે અને હાઇડ્રાઇડ જે છે એ હાઇડ્રાઇડ RH2 પ્રકારના બનાવે છે. દાખલા તરીકે મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ આપણે ઉપયોગ કરેલો છે. તમે પહેલા પ્રકરણની અંદર યાદ કરો, મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવવાની અને એમાંથી તેજસ્વી એકદમ જગારા મારતી જ્યોતથી એ સળગે છે અને એનો જે સફેદ પાવડર પડે છે જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખાવેલો હતો. એટલે તમને અણુસૂત્ર યાદ જ હોવું જોઈએ. તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ MgO પ્રકારનો બનશે, કેલ્શિયમનો ઓક્સાઇડ CaO પ્રકારનો બનશે અને ઝિંકનો ઓક્સાઇડ ZnO પ્રકારનો બને. એ જ રીતે એમના હાઇડ્રાઇડ સંયોજનોની પણ વાત કરી શકાય. ત્રીજા સમૂહની અંદર આપણે જોઈ શકીએ છીએ એમ બોરોન છે, એલ્યુમિનિયમ છે, સ્કેન્ડિયમ છે, ગેલિયમ છે. તો આ બધા તત્વો ના ઓક્સાઇડ R2O3 પ્રકારના બનશે અને હાઇડ્રાઇડ જે છે RH3 પ્રકારના. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ ખૂબ જ પ્રચલિત આપણે વાત કરેલી છે આગળના પ્રકરણમાં. તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 બને છે એ પણ આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ આ જુદા જુદા તત્વ, કાર્બન, સિલિકોન એ ચોથા સમૂહમાં છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ એ પાંચમા સમૂહમાં છે, ઓક્સિજન, સલ્ફર એ બધા ત્યાર પછીના સમૂહની અંદર છે. તો આ બધા તત્વોની ગોઠવણ અને એમના રાસાયણિક ગુણધર્મો વિશેની જે વાત છે
એ વાત આપણે ત્યાં કરી શકીએ છીએ. તો હતું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. હવે આપણે આગળ વાત કરીએ તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની શું ઉપલબ્ધિઓ હતી અથવા તો શું એની ખાસિયતો હતી, શું વિશેષતાઓ હતી, તો એને પણ આપણે ધ્યાન ઉપર લેવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આવર્ત કોષ્ટકની ગોઠવણી વખતે કેટલાક દાખલા એવા બન્યા કે જેમાં સહેજ વધુ પરમાણવીય, મને ખબર નથી તમે હમણાં આવર્ત કોષ્ટકને ધ્યાનથી જોયું કે નહીં, પણ એમાં એક બાબત છે, હું ફરીથી હમણાં તમારા ધ્યાન ઉપર તરત જ લાવું છું કે આવર્ત કોષ્ટકની જ્યારે ગોઠવણ કરી ત્યારે એવા દાખલા બન્યા કે ખરેખર જ્યારે ગોઠવણ થતી હોય ત્યારે પરમાણુય દળના આધારે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. તો એનો મતલબ શું થયો કે ઓછું પરમાણુય દળ હોય એ પહેલા આવે અને વધુ પરમાણુય દળ હોય એ પછી આવે. પણ અહીં ગોઠવતા એવા દાખલા બન્યા કે ઓછું પરમાણુય દળ ધરાવતા તત્વો કરતા આગળ સ્થાન મળ્યું વધુ પરમાણુય દળ ધરાવતા હોય તેવા તત્વોને. હવે આની પાછળનું કારણ શું હતું? તો જેમ આગળ વાત કરી કે તત્વોના પરમાણુય રાસાયણિક ગુણધર્મો એ એના પરમાણુય દળ ઉપર આધાર રાખે છે, પણ છેવટે તો ગોઠવણ કરવાની હતી ત્યારે દરેક તત્વની નીચે એવું તત્વ આવે કે જે એની ઉપરના જેવા તત્વના ગુણધર્મો ધરાવતું હોય. મતલબ એક જ સમૂહની અંદર આવેલા તત્વો એ સમાન ગુણધર્મો ધરાવતા હોય એવી રીતે એમણે ગોઠવણ કરી હતી. પણ ક્યાંક એવું બન્યું કે આવી ગોઠવણ કરતા કરતા સહેજ વધુ પરમાણુય ક્રમાંક હોય તો એને પણ એનાથી ઓછા પરમાણુય દળ કરતા આગળ મૂકવો પડ્યો. અને આવું ક્યાં બન્યું? તો કોષ્ટકની અંદર હમણાં આપણે હાલત જોઈએ છે કે કોબાલ્ટ કે જેનું પરમાણુય દળ 58.9 છે, એને નિકલ કે જેનું પરમાણુય દળ 58.7 છે. તો ખરેખર 58.7 વાળું તત્વ પહેલા આવવું જોઈએ અને 58.9 પરમાણુય દળ હોય તો એવું તત્વ પાછળ તો આવવું જોઈએ, પણ એના બદલે એ આગળ મુકાયું. હવે મને શોધીને કહો કે આમાં તમને કોબાલ્ટ અને નિકલ, મને કમેન્ટમાં જવાબ આપો કે આમાં તમને કયા સમૂહની અંદર કોબાલ્ટ અને નિકલ જોવા મળે છે. અને એની અંદર ખાસ નોંધો કે વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ એ ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતા આગળ મુકાયેલું છે. હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું. કોબાલ્ટ અને નિકલ કયા સમૂહમાં આવેલા છે એ મને ઝડપથી જવાબ આપો. એવું કેમ થાય છે? સુરેલા નિશાનો પ્રશ્ન છે. તો એ મૂકવા પાછળનું કારણ મેં તમને હાલ જ સમજાવ્યું કે કોબાલ્ટ અને નિકલને એમનો ક્રમ એટલા માટે બદલવો પડ્યો કે જો એ ક્રમ નહોતા બદલતા તો એની ઉપરના તત્વની સાથે એમના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળતી નહોતી. એટલે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મોમાં સામ્યતા રહે તો એટલા માટે એમને એ રીતે ગોઠવ્યા. સુરેલા નિશા ઘણા બધા એ જવાબ લખ્યો કે એ 8મા સમૂહની અંદર આપણને જોવા મળે છે કોબાલ્ટ અને નિકલ. અને એની સાથે ને સાથે બીજી પણ એક વાત જો તમને યાદ હોય તો હું તમારી પાસેથી અપેક્ષા રાખું કે કોબાલ્ટ અને નિકલને લગતી એક મર્યાદા કે જે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં હતી એ મર્યાદા અહીંયા આગળ દૂર થઈ ગઈ છે. એ કઈ મર્યાદા હતી એ મને જરા તમે ઝડપથી લખીને બતાવો કે કઈ મર્યાદા ન્યુલેન્ડના અષ્ટકના નિયમની હતી કે જે અહીંયા આગળ અને કોબાલ્ટ અને
નિકલ સાથે સંકળાયેલી હતી કે જે આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર એ મર્યાદા પણ આપણને દૂર થયેલી જોવા મળે છે. તો ઝડપથી મને જવાબ આપો, હું એ જોઈ રહ્યો છું. ઝડપથી તમારો જવાબ મારે જોઈએ કે કઈ મર્યાદા હતી, તો જ મને ખબર પડશે કે હમણાં જ આપણે વાત કરી છે કે ન્યુલેન્ડના અષ્ટકની કઈ કઈ મર્યાદાઓ હતી એ તમે ધ્યાન રાખી છે કે નથી. હું રાહ જોઈ રહ્યો છું બાળકો, અને મને એ પણ ખ્યાલ આવે કે તમે જાગો છો. ઘણા બધા રિપ્લાય આપી રહ્યા છે. શૈલેષભાઈ છે, રાઠોડ ભાવિકાબેન છે, પટેલ આયુષ છે, મિતેશ છે, હેતલબેને જવાબ આપ્યો છે કે તેઓને જૂથમાં મૂક્યા હતા. એમને એક જ જૂથમાં મૂકવામાં આવ્યા હતા. અને એની સાથે ને સાથે હવે હું તમને એ પણ ધ્યાન દોરું છું કે એ વખતે આપણે એવું કીધું હતું કે આયર્ન તત્વ છે જેની સંજ્ઞા Fe છે, અને આયર્ન તત્વ એ કોબાલ્ટ અને નિકલ જેવા જ ગુણધર્મો ધરાવે છે, પણ તેને તેનાથી ઘણું બધું દૂર મૂકવામાં આવેલું હતું. અહીં આપણને ક્યાંક એ મર્યાદા દૂર થયેલી દેખાય છે કે 8મા સમૂહની અંદર એ Fe એટલે કે આયર્ન, કોબાલ્ટ અને નિકલ એ તત્વોને આપણે સાથે, મિતેશે પણ જવાબ આપ્યો છે કે એમની સામ્યતા કોબાલ્ટ, નિકલ અને Fe સાથેની સામ્યતા. સરસ, ખૂબ જ અભિનંદન મિતેશ. અને જે લોકો જવાબ આપી રહ્યા છે, હેતલબેન છે, વિષ્ણુભાઈ છે, તો બધાને ખૂબ ખૂબ અભિનંદન. તો હવે આપણે આપણી વાતને આગળ વધારીએ. તો ઉપલબ્ધિઓની વાત કરી રહ્યા છીએ આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, અને એમાં આપણે પહેલી ઉપલબ્ધિની વાત કરી કે તત્વો જે છે એ તત્વોને એવી રીતે પણ ગોઠવવા પડ્યા કે એમનું પરમાણવીય દળ છે એ ચડતા ક્રમમાં ન હોય. બીજી પણ એક હોમવર્ક તમને હાલ આપું છું, મને થોડી વાર પછી જવાબ આપજો કે તમને આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જેને જોયું હતું, તમારી પાસે પુસ્તક પણ અત્યારે હાલ અવેલેબલ હશે જ, તો એવા બીજા કોઈ તત્વો તમને જોવા મળે કે જેની અંદર પણ આ જ રીતે ક્રમ ઉલટો હોય? અને જો હા, એવા તત્વો તમને જોવા મળે તો એના પણ નામ, એની સંજ્ઞા, નામ નહીં લખો તો ચાલશે, પણ એની સંજ્ઞા જે છે એ સંજ્ઞા મને કમેન્ટમાં તમે લખીને મોકલો. તો આપણે એ વાત કરી કે હવે બીજી ઉપલબ્ધિ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર મેન્ડેલિફે કેટલાક સ્થાન ખાલી છોડી દીધા હતા, અને એ ખાલી સ્થાન છોડ્યા એનું કારણ હું તમને સિમ્પલી સમજાવું છું કે માની લો કે ચડતા ક્રમમાં ગોઠવતા એવું બને કે એક તત્વ ત્રીજા સમૂહમાં આવ્યું. હવે જે તત્વો શોધાયેલા છે એમાંનું ચડતા ક્રમમાં જે પરમાણવીય દળ આવતું હોય એ પછીનું તત્વ ચોથા સમૂહમાં બંધ બેસતું ના આવતું હોય, પણ માની લો કે 5મા સમૂહમાં બંધ બેસતું આવે છે. એટલે ક્રમિક બે તત્વો આપણે લીધા પરમાણવીય દળના આધારે, તો એક તત્વ બંધ બેસતું આવ્યું ત્રીજા સમૂહમાં, બીજું તત્વ બંધ બેસતું આવ્યું 5મા સમૂહની અંદર. તો એનો મતલબ એ થયો કે ચોથા સમૂહનું સ્થાન ખાલી રહ્યું, અને આ જે સ્થાન ખાલી રહ્યા એના ઉપરથી મેન્ડેલિફે એવી આગાહી કરી, એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે તત્વો તે સમયે શોધાયા ન હતા. એટલે આ બહુ મોટી ઉપલબ્ધિ કહી શકાય મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, કે એવા તત્વો છે કે જે તત્વો હજી સુધી શોધાયા જ નથી. એવા તત્વો વિશે પણ આપણે કહી શક્યા એ વખતે કે આ તત્વ શોધાવાનું બાકી છે કે જેનો પરમાણવીય દળ
આ બે તત્વોના પરમાણુય દળની વચ્ચે ક્યાંક આવતું હશે એવા અનુમાનો કે એવી આગાહીઓ પણ એમના આવર્ત કોષ્ટક ના લીધે શક્ય બની શકી અને મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ એ જ સમૂહમાં એમની પહેલાના તત્વ ની આગળ સંસ્કૃત શબ્દ એકા પૂર્વગ તરીકે લગાવીને કર્યું. મિત્રો, પૂર્વગ જે કોઈ શબ્દની આગળ લખાય છે એના માટે આપણે પૂર્વક શબ્દ વાપરીએ છીએ, અને જ્યારે કોઈ શબ્દની પાછળ લખાય છે એને આપણે પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. તો સંસ્કૃત શબ્દ એકા એને પૂર્વક તરીકે લગાવ્યું. દાખલા તરીકે સ્કેન્ડિયમની વાત કરીએ તો સ્કેન્ડિયમ તત્વ કે જે પાછળથી શોધાયું એના માટે એમણે એકા બોરોન એવું નામ આપેલું. ગેલિયમ તત્વ જે પાછળથી શોધાયું એના માટે એમણે એકા એલ્યુમિનિયમ નામ આપેલું. અને જર્મેનિયમ તત્વ એ એકા સિલિકોન એવું નામકરણ એમણે કરેલું. એટલે આ પણ એક વિશેષતા ગણી શકાય કે સંસ્કૃત પૂર્વક એકા લગાવી અને એ જ સમૂહના આગળ, અને એ જ સમૂહનું તત્વ એટલા માટે આગળ લીધું કે એના જેવા ગુણધર્મો ધરાવતું તત્વ શોધાવાનું બાકી છે. આવી આગાહી પણ એમણે કરેલી. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો, જે વાત આપણે કરેલી છે અહીંયા પણ આપણે જે વાત અત્યારે કરી એ જ વાત આપણે જોઈ શકીએ છીએ કે એકા એલ્યુમિનિયમની વાત છે કે જેની એ વખતે નામકરણ થયેલું, જેનું પરમાણુય દળ એમણે અનુમાન કરેલું કે 68 હશે. એનો જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ E2O3 પ્રકારનો હશે અને એનો ક્લોરાઇડ એ ECl3 પ્રકારનો હશે. આવું અનુમાન એમણે પોતાના કોષ્ટકની અંદર જ્યારે તત્વોની ગોઠવણી કરી ત્યારે કરેલું. અને ત્યારબાદ ઘણા વર્ષો પછી શોધ થઈ ગેલિયમ તત્વની, અને આ ગેલિયમ તત્વનું પરમાણુય દળ 69.7 છે કે જે લગભગ ધારણા જેની થયેલી 68 એની ખૂબ જ નજીક છે. ગેલિયમ એનો ઓક્સાઇડ પણ આપણે જોઈ શકીએ છીએ કે એકા એલ્યુમિનિયમની ધારણા E2O3 પ્રકારનો ઓક્સાઇડ, અને ગેલિયમ પણ Ga2O3 ઓક્સાઇડ બનાવે છે, મતલબ ત્યાં સામ્યતા છે. અને ક્લોરાઇડની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એકા એલ્યુમિનિયમમાં ધારણા હતી કે એનો ક્લોરાઇડ છે ECl3 બનશે, અને ગેલિયમ પણ GaCl3 એ ક્લોરાઇડ બનાવે છે. તો આ જે આગાહી કે ધારણાઓ છે એ ધારણાઓ અહીં સાચી ઠરેલી જોવા મળે છે. એના પછી મિત્રો આગળ વાત કરીએ તો નિષ્ક્રિય વાયુઓ વિશે આપણે ઘણી બધી વાત કરી ગયા છીએ અગાઉ પણ. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ત્યાર પછી ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા નિષ્ક્રિય તત્વો છે. નિષ્ક્રિય તત્વો કેમ કહીએ છીએ એના વિશે પણ વાત આપણે કરીએ તો નિષ્ક્રિય તત્વો એટલા માટે છે કે એમની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોતે કક્ષામાં સંપૂર્ણ ભરાયેલા છે. માની લો કે હિલિયમ છે તો હિલિયમની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે અને એ 2 ઇલેક્ટ્રોન એની પહેલી કક્ષામાં ભરાયેલા છે. અને આપણે બધા જાણીએ છીએ કે પહેલી કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોનને સમાવી શકાય, એટલે કે એની પ્રથમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, જેને આપણે કે કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો આ કે કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હોય
એટલે હવે એને કોઈની સાથે ઇલેક્ટ્રોનની આપલે કરવાની જરૂર નથી, કોઈની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની જરૂર નથી. એટલે આ તત્વો જે છે મિત્રો એ કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કરતા નથી અને એટલે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય હોવાના કારણે આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ. અને મોડી થવા પાછળનું કારણ કે નિષ્ક્રિય હતા, કોઈની જોડે પ્રક્રિયા ન કરે. અને જ્યારે કોઈની જોડે પ્રક્રિયા ન કરે તો પછી એની ઓળખ સહેલાઈથી થઈ શકે નહીં. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા એ છે કે જ્યારે આ વાયુઓની શોધ થઈ, નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ, ત્યારે અગાઉની ગોઠવણીને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર આ તત્વોને અલગ સમૂહની અંદર મૂકવામાં આવ્યા. એટલે આ પણ એક અગત્યની વિશેષતા આપણે કે ઉપલબ્ધિ કહી શકીએ. પણ ઉપલબ્ધિની સાથે ને સાથે મેન્ડેલિફ, હેતલ ઠાકોર લખે છે નિયોન 10 ઇલેક્ટ્રોન એટલે 2 8 ઇલેક્ટ્રોન રચના, અને એટલા માટે નિયોન પણ નિષ્ક્રિય છે. એટલે મિત્રો આપણે જે વાત કરી રહ્યા હતા કે ઉપલબ્ધિઓની સાથે ને સાથે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક મર્યાદાઓ પણ ધ્યાન ઉપર આવવી. અને મર્યાદાઓ પ્રમાણે છે. એમાં સૌથી પહેલી વાત તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન તત્વ કે જેના વિશેનું અનુમાન કરવું મુશ્કેલ પડે એમ થયું. કેવી રીતે? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સામાન્ય રીતે આલ્કલી ધાતુઓ મતલબ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, આ બધી આલ્કલી ધાતુઓ છે. અને આ આલ્કલી ધાતુઓ ના જેવા ગુણધર્મો, ના જેવા સંયોજનો એ બનાવે છે. અહીં ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે સોડિયમ ક્લોરીન સાથે ક્લોરાઇડ જે બનાવે છે NaCl બનાવે, ઓક્સાઇડ સાથે Na2O બનાવે છે, અને સલ્ફાઇડ જે બનાવે છે સલ્ફર સાથે સંયોજાઈને એ Na2S બનાવે છે. હાઇડ્રોજન પણ કંઈક જેવા જ, હાઇડ્રોજનનો ક્લોરાઇડ HCl છે, ઓક્સાઇડ જે H2O છે ના જેમ જ, અને સલ્ફાઇડ પણ Na2S ના જેમ જ H2S બનાવે છે. મતલબ કે એક અનુમાન એવું કરી શકાય કે એ આલ્કલી ધાતુ જેવા ગુણધર્મો ધરાવે છે, એટલે એને આલ્કલી ગણવું જોઈએ. બીજી તરફ એ પણ પ્રશ્ન ઊભો થયો કે આલ્કલી નથી અને હેલોજન તત્વો જે છે, હેલોજન તત્વો પણ આપણે જાણીએ છીએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આ બધા તત્વોની જેમ એ કુદરતમાં દ્વિપરમાણવીય અણુ ધોરણ 9માં આપણે એ પણ વાત કરી ગયા છીએ દ્વિપરમાણવીય અણુઓની. અને હાઇડ્રોજન કુદરતમાં એકલો અસ્તિત્વ ધરાવતો નથી, એ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. અને સામે જે હેલોજન સમૂહના તત્વો છે એ તત્વો પણ દ્વિપરમાણવીય O2 ગણો, Cl2 ગણો, આ બધા જ F2 ગણો, તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આ બધા જ દ્વિપરમાણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે આપણા માટે, અને બીજી વાત જે છે કે ધાતુ અને અધાતુ સાથે એ આપલે કરવાના બદલે આલ્કલી તત્વો આપલે કરીને સંયોજન બનાવે છે, જ્યારે આ એ સહસંયોજક સંયોજનો બનાવે છે. એટલે મોટી દ્વિધા અહીંયા આગળ એ ઊભી થઈ કે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપી શકાય નહીં. એ આ આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. એટલે મેન્ડેલિફ આવર્ત કોષ્ટકમાં સ્થાન આપી શક્યા, હાઇડ્રોજનને સ્થાન આપી શક્યા નહીં. ત્યાર પછીની જે વાત છે કે મેન્ડેલિફના તત્વોનું જ્યારે આવર્ત કોષ્ટક તૈયાર થયું ત્યારબાદ સમસ્થાનિકોની શોધ થઈ. સમસ્થાનિકો વિશેની પણ જે વાત છે આપણે જાણીએ છીએ કે એવા તત્વો કે જેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પણ જેમનું પરમાણવીય દળ અલગ અલગ હોય, એને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખીએ છીએ. ધોરણ 9માં પણ તમે હાઇડ્રોજનના સમસ્થાનિકો, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ વિશેની વાત કરી છે. એવી જ રીતે ક્લોરીનના સમસ્થાનિકો, ક્લોરીન 35 એટલે કે જેનું પરમાણવીય દળ 35 છે, અને ક્લોરીન 37 કે જેનું પરમાણવીય દળ 37 છે. તો આમને કઈ જગ્યાએ મૂકવા? ગુણધર્મો સમાન છે તો એમને એક જ સમૂહમાં મૂકવા, કે પરમાણવીય દળ જુદા જુદા છે એટલે અલગ અલગ સમૂહમાં મૂકવા?
આ દ્વિધાઓ એટલે કે સમસ્થાનિકોએ પણ પ્રશ્ન ઊભો કર્યો કે ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એમની ગોઠવણ કેવી રીતે કરવી, આ પણ વૈજ્ઞાનિકો માટે એક પડકાર બની રહ્યો. એની સાથે ને સાથે પરમાણ્વીય દળ નિયમિત રીતે મિત્રો વધતું નહોતું, એટલે અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે બે તત્વોની વચ્ચે હજુ એવા કેટલા તત્વો આપણે શોધી શકીએ. એટલે આ બધી મર્યાદાઓના કારણે હજુ પણ વૈજ્ઞાનિકો આગળ પ્રયત્નો કરતા ગયા અને તત્વોને યોગ્ય રીતે ગોઠવી શકાય એ માટેના પ્રયત્નો ચાલુ રહ્યા. અને આગળ આ દિશામાં આપણે ક્યાં ક્યાં આગળ વધ્યા એની વાત કરવા માટે આપણે આવતીકાલે 3 અને 15 ખાસ મિત્રો શનિવાર છે કાલે, અને 3 અને 15 આપણે આ જ પ્રકરણમાં તત્વોની સાથે રમવા માટે, તત્વોને ગોઠવવા માટે સાથે મળીશું. ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વાસ્થ્ય આપનું સ્વસ્થ રહે અને અભ્યાસ આપનો અવિરત ચાલુ રહે એવી અપેક્ષા સાથે. જય હિન્દ.